સો હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? સો આજે આપણે વેઇટ લોસ એપિસોડમાં રેસીપી નંબર 1 છે એ હું તમારી સાથે શેર કરું છું. તો આજે તેમાં આપણે મગની દાળના ચીલા છે એ બનાવી છે. તેના માટે એક બાઉલમાં છે એ મેં 2 કપ છે એ મગની દાળ લીધેલી છે. અહીં મારી પાસે મેં યલો જે મગની દાળ આવે છે તે લીધેલી છે. અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે તેને છે આપણે 3 થી 4 કપ પાણી વડે છે તેમાં એડ કરી દઈએ છીએ અને તેને પલળવા દઈએ છીએ. તો આ હાઈ પ્રોટીન ચીલા છે તે તમારી વેઇટ લોસ રેસિપીમાં છે એ તમને વેઇટ લોસ જર્નીમાં ખૂબ જ મદદ કરે છે અને તમારું પેટ છે એ લાંબા ટાઈમ સુધી છે એ ભરેલું રાખે છે. અને આમાં 20 ગ્રામ પ્રોટીન છે એ તમને એક ચીલામાંથી છે એ મળી રહે છે. અને ત્યાર પછી છે આને આપણે 1 થી 1.5 કલાક માટે પલળવા દઈએ છીએ. ત્યાર પછી આ રેસીપીમાં આપણે મરચાં છે જે આપણે લીલા મરચાં આવે છે તે આપણે એડ કરી છીએ. તેના માટે આપણે અહીં 2 થી 3 નંગ લીલા મરચાં લઈ લઈએ છીએ. ત્યાર પછી તેની અંદર કોથમરી છે એ એડ કરી છે. તમારે કોથમરીની જગ્યાએ પાલક એડ કરવી હોય તો તમે તે પણ કરી શકો છો. તો પાલક છે એ આયર્નનો ખૂબ જ સરસ એવો સ્ત્રોત છે, તો તમે આ સ્ટેજે પાલક પણ એડ કરી શકો છો. ત્યાર પછી આની અંદર તીખાસ માટે આદું છે એ નાનો ટુકડો એક આપણે આદુનો લઈએ છીએ અને તેને સાઈડમાં છે અત્યારે આપણે રાખી દઈએ છીએ. જ્યારે આપણી દાળ છે એ પલળી જશે ત્યાર પછી તેની અંદર મરચું, કોથમરી અને આદું છે તેને આપણે એડ કરી દેવાનું છે. ત્યાર પછી આની અંદર 4 થી 5 છે એ લસણની કળી છે મેં લીધેલી છે તેને પણ એડ કરી છે. જો તમને લસણનો ટેસ્ટ ન ભાવતો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. ત્યાર પછી આ બધી વસ્તુને છે મેં રફલી ચોપ કરી લીધેલી છે અને તેને દાળમાં છે એ આપણે એડ કરી દઈએ છીએ અને દાળનું પાણી છે એ આપણે રિમૂવ કરી દેવાનું છે. અને આની અંદર સ્વાદ પ્રમાણે નિમક એડ કરી અને ત્યાર પછી છે તેને મિક્સરની મદદ વડે તેને પ્રોપર રીતે છે તેની પ્યુરી કરી લઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણી પ્યુરી છે એ રેડી છે. આની અંદર મેં કોઈ પણ જાતનું એડિશનલ પાણી છે એ એડ કરેલું નથી, કારણ કે આપણી દાળ છે એ ખૂબ સરસ રીતે પલળી ગઈ હતી એટલે તે ખૂબ જ સરસ રીતે છે એ પીસાઈ અને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણું બેટર છે એ રેડી છે. ત્યાર પછી તેને 15 મિનિટ રેસ્ટ આપ્યા પછી આ બેટરમાંથી છે આપણે ચીલા છે તે ઉતારી દઈએ છીએ. અને ચીલા છે એ થોડાક થીક હોય છે. જો તમારે આના ઢોસા તરીકે, જેનો પેપર ઢોસો છે એ રીતે તમારે તેને સ્પ્રેડ કરવું હોય તો તમે તે રીતે પણ કરી શકો છો. તેના માટે તમારા બેટરમાં છે એ થોડુંક દહીં એડ કરી અને તમારે પીસી લેવાનું, જેથી કરીને તે તમે ઢોસાના સ્વરૂપમાં પણ તમે તેને સ્પ્રેડ કરી અને ઉતારી શકો છો. ત્યાર પછી થોડુંક ઓઇલ સ્પ્રેડ કરી તમે જોઈ શકો છો કે આ રીતે છે આપણા ચીલા છે એ વિધિન 5 મિનિટ પછી તેની જે બોર્ડર છે એ છોડવા દેશે. અને ત્યાર પછી આને આપણે એક વખત છે એ પલટી લઈએ છીએ અને તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર છે તેને ચડવા દઈએ છીએ. ત્યાર પછી આની અંદર છે હું 1 થી 1.5 ચમચી ટમેટો કેચઅપ, ત્યાર પછી ઘરે બનાવેલી મારી પાસે ગ્રીન ચટણી છે તે મેં એડ કરેલી છે અને તેને મિક્સ કરી અને પ્રોપર રીતે ચીલા ઉપર છે હું સ્પ્રેડ કરી દઉં છું. તમે આમાં કોઈ પણ જાતની ચટણી છે એ લઈ શકો છો. ઇવન તમને જો લસણ નો ટેસ્ટ ભાવતો હોય તો તમે લસણની ચટણી પણ સ્પ્રેડ કરી શકો છો. એટલે તમે તમારી રીતે કોઈ પણ ટેસ્ટનું આ તમે એડ કરી શકો છો. ત્યાર પછી તેની અંદર છે હું પનીર ગ્રેટ કરી અને એડ કરું છું. પનીર પણ પ્રોટીનનો છે એ ખૂબ જ સરસ એવો સ્ત્રોત છે અને તમે પનીરની જગ્યાએ ચીઝ પણ એડ કરી શકો છો. જો તમે તમારા બાળકોને સર્વ કરતા હોય તો બાળકોને છે એ ચીઝ ખૂબ સરસ ભાવતું હોય છે તો તમે તે પણ એડ કરી શકો છો. તો આ રીતે છે આપણે મનગમતી ક્વોન્ટિટીમાં છે આપણે પનીર છે એ એડ કરી દઈએ છીએ. ત્યાર પછી આની ઉપર મારી પાસે સૂકી લાલ ચટણી છે એ અવેલેબલ હતી તો હું અત્યારે એ સ્પ્રેડ કરું છું. તેનો પણ ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે, કારણ કે બેટરમાં છે આપણે ફક્ત નિમક એડ કરેલું હતું એટલે આપણે એડિશનલ મસાલાથી જ આપણો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવશે. તો તમે જોઈ શકો છો કે આપણો ચીલા છે એ આપણી બોર્ડર છે એ છોડવા માંડ્યું છે અને આપણો ચીલ્લો છે એ એકદમ રેડી ટુ સર્વ છે. તો તેને છે હું એક પ્લેટમાં છે તેને સર્વ કરી દઉં છું અને તેની સાથે છે ઠંડુ દહીં છે
એ હું અત્યારે સર્વિંગમાં રાખું છું. તમે તમારી પસંદગીની કોઈ પણ ચટણી છે એ લઈ શકો છો. અહીં મારી પાસે ઘરનું બનાવેલું દહીં છે તે મેં એડ કરેલું છે. અને કેરીની સિઝન છે એ પૂરી થવામાં છે ફ્રેન્ડ્સ, તો કેરી તો અવશ્ય આપણે લેવી જ પડે. તો સરસ મીઠી કેરી એવી છે એ મેં સર્વ કરેલી છે. તો આપણું તૈયાર છે હાઈ પ્રોટીન મગની દાળના ચીલા. તો થેન્ક યુ ફોર વોચિંગ.